જય જોહાર, જય ભીમ, જય ભીલ પ્રદેશ. હું છું તમારો મિત્ર નવલ ભુરિયા. આ સમય તમે જોઈ રહ્યા છો ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશ. ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશમાં તમારું સ્વાગત છે. દાહોદથી અગત્યના સમાચાર મળી રહ્યા છે. એ શું છે એ આપણે જોઈએ. આપણે બીજાને દેવભાઈ બીજાને બોલવાની કઈ અમારી સાહેબ ની મેટર હતી, બરાબર કે મારે સાહેબ હવે આપણે સાહેબ આતે વાત કરી, બીજાને બોલવાનું કઈ આવે તારે કેટલી વાર મેટર થઈ સાહેબ આથી સોલ્યુશન કર આજ સુધી કેટલા વાર હું કોને સાહેબ દેખો સ્ટાર્ટિંગમાં હું મેટર થઈ જે આમને બેન છે ને એ સોરાને ઇઠવાડા થાળી મજાડતેલા અને એનું સોરું છે ને સોરું લઈને આવતેલા એ બાળકો રમાડવા કેતેલા અને પાણી ના ગમે પેલા બાજુ હૈડો છે ને તે બાજુ પાણી લેવા મોકલતેલા અને એ વખતે મેં 2 થી 3 સોરીઓને પકડેલી બી. પછી બીજો મેટર એ થયો કે અમારી વાલી મિટિંગ આજ સુધી લેવાઈ નથી અને 1.5 વર્ષ સુધી આ ગણિતનો સાહેબ નહીં હતો. આ હતા અમે રજૂઆત કરનાર સાહેબને કીધું આપણે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી વાલી મિટિંગ લો. 1.5 વર્ષ શિક્ષણ બગડ્યું એનો જવાબદાર કોણ? અમે સાહેબ કે કોણ જવાબદાર એમ કહો, જવાબ આલો તમે. અત્યારે એ 1.5 વર્ષથી શિક્ષણ બગડ્યું એનો જવાબદાર કોણ? ગણિતનો સાહેબ અત્યારે નહીં હતા. સાહેબને અમે 2 થી 3 મહિનામાં જ આવીને કીધેલું. એનો જવાબદાર કોણ? સાહેબને આ વાતે ધ્યાન દોરવું જોઈએ ને. આપણી પાસે કેટલા વાલી આપણને સહમત હતા? શિક્ષણ બધાના સોરા મળે, આપણે 2 જણાના મન બંધ મળતા. સાહેબ તમને અમે કીધું ગણતનો વિષય નથી, બરાબર? અમારા સોરાનું ભવિષ્ય બગડે. હા, એમાં ખાલી અમે 2 જણા તમે સાહેબે માલી મીટિંગ બોલાવી જોઈએ કે તમે 26મી જાન્યુઆરી દેવભાઈ 26મી જાન્યુઆરી દિવસ માણસો અહીં પસાર થયા તો તે દિવસ કેમ નહીં માણસોને આ બધા વાલીઓને કઈ 5 રૂપિયાના બિસ્કુટ ખાવા આવે છે? 5 રૂપિયાના બિસ્કુટ કોઈને નહીં મળે તો તમે બોલાવો તો જ આવે ને, બોલાવો તો જ આવે કે. અત્યારે આ લોકો એસએમસી ના સભ્ય જાતે બનાવે છે, સભ્ય અધ્યક્ષ જાતે બનાવે છે, અમને તો કોઈ ખબર નહીં. એ લોકોને બોલાવો, એના હમણાં અત્યારે બોલાવો, એના સભ્ય બોલાવો અને અધ્યક્ષ બોલાવો. કેટલા માણસોની વચ્ચે તમે અધ્યક્ષ બનાવ્યા સભ્ય બનાવ્યા? પણ આપણે બાબુ એ મેટરનું સોલ્યુશન કે ભાઈ તારે અધ્યક્ષનું એનો કરો એ કરાય. ના ના વાત કરું તમને, તમે કિરણ બધી મેટર કહો એટલે માટે એટલે સાહેબને અમે સાહેબને 3 થી 4 વાર ભૂલ થયેલી છે અને એ હા એ કેવું છે તો ભાઈ આપણે બીજી વસ્તુ શું કરવાની, જે વસ્તુ કરવાની એ વસ્તુ કરવાની. તમારું પાસે તો પછી તમે ગામના હોય કે બહાર ના હોય? મને પણ એવો ગર્વ થાય કે મારા ગામના 4 છોકરા મને આગળ વધે તો રિટાયરેશન મળે સારું મળે તો આપણને આનંદ થાય. હવે મારા આમનો બાબુ એ કહે છે બાબુભાઈ કે મારી પછી દેશમાં કેટલો બાર તો આમનો બાબુ કાંચનમાના બાબુ ગ્રાઉન્ડ પાસ કર્યું. અમે અમારા લોકો નિયમ કે હમણાં અમારા ઇન્ડિયન યુનિવર્સિટી 15 બાળકો 75 માર્ક્સ લાવ્યા. શિક્ષણમાં કોઈ તકલીફો તો બહુ અમને શિક્ષણ દેવુભાઈ એક વાત છે, કઈ નહીં હા વાંધો નહીં બોલો. એટલે હવે એમને એવું લાગતું કે આ બાળ મજૂર છે તો હવે નેક્સ્ટ ટાઈમ બનાવ નહીં કરે. હવે સાહેબ હવે સ્વીકારીએ, બીજું શું કરીએ? બીજું નહીં, અમે તો કાયદેસરનો વિડીયો બનાવીને પછી ને તો લેખિતમાં આલો, સમજ્યા? આવી રીતે હા હવે સ્વીકારી આવે શું વાત થઈ હે? મારી વાત સાંભળો સાહેબ, ઇન્ટરવ્યુ આલ દે કે ભાઈ જે બી થયું અને મારી ભૂલ છે તો શું કરવાનું, માફી માંગુ છું, વાત પૂરી થઈ જાય. પણ પેલા આપણે જે એફઆઈઆર કરવા કે શું કરવાનું? હા એટલે છોકરો તો છે ને, મારો ભાઈ છે એમ. હા એ જ છે ને એમ. સાહેબ માફી માંગે છે તો આપણે અહીંયા આયા છે ને સાહેબ માફી માંગે છે એટલે સાહેબને બોલવાની ટોન તમે દેખલી ને વિડીયોમાં? હા તો તમે બધા બેઠા એટલા માટે એમ કેવું કે નોર્મલ, બાકી તમારે થાય તે કરો ડીડીઓમાં જાઓ, ડીડીઓમાં મને કંઈ ફરક નહીં પડે. પછી એક વાત સમજો, શિક્ષકને તમે મસાલા બનાવતા છોકરાને અમે તો તમારી જોડે સોરા હું શીખવે. તમે જો છોકરાને અમે મસાલા બનાવતા હોય, વેચાણ કરતા હોય તો તમારી પાસે છોકરા શું અપેક્ષા રાખે? દેવુભાઈ તમે વિડીયોમાં મસાલો તમે બનાવો છો તો તમારી જોડે બાળકો બીજા શું શીખે? મસાલા ખાવાનું શીખે હે? બરાબર કે વાલી બધા હે? બાળકો અમે તમે મસાલા ખાવાનું વેચાણ કરો તો પછી બાળકો શું શીખવાના હે? હા તમારો જો આચાર્ય જો આવી રીતે કરતો હોય અને સાહેબ કહેતા હોય કે નહીં મેં નહીં કરાયું તો આપણે આ સીટી કેમેરો લાગી લો, આપણે એને વિડીયો દેખ લઈએ. સ્વીકારે છે મારી ભૂલ થઈ ગઈ છે, કરાયું સ્વીકારે છે. બધા એક વસ્તુ નહીં સ્વીકારતા હોય ને નહીં માનતા હોય તો બધા વસ્તુ અલગની વાત છે. અને અમારા ગામના વાલીઓ બી છે, એમને બી ખબર છે શાળામાં શું કામ થાય છે શું નથી.
એમ. અને આપણે જો ફરિયાદ કરવી હોય તો આપણે ડીઓમાં કરી શકીએ છીએ હા ડીઓમાં તો કરવાની અને એ આપણે કરી શકીએ છીએ પણ સાહેબ અહીંયા સ્વીકારે છે તો પછી આપણે સાહેબ સાથે પછી અહીંયા માથા ખાવાનો કોઈ મતલબ નથી. સાહેબ માફી માંગે ભાઈ મારી ભૂલ થઈ ગઈ એમ કહે છે તો પછી આપણે જે બી કરવાનું આપણે કરવાની ઈચ્છા હોય તો આપણે ડીઓમાં કરી શકીએ અને સાહેબે જે લેખિતમાં આપવાનું હોય એ ડીઓને આપી દે. બરોબર. સાહેબને જે આપવાનું આપણે ફરિયાદ આપી હોય તો આપણે જે વહીવટી આવશે હા આપણે કોઈ અરજી આપવાની હોય તો આપણે ડીઓ સાહેબને અરજી એક આપી દઉં. બરોબર. અને સાહેબ સ્વીકારે છે સાહેબ લેખિતમાં ડીઓ સાહેબને જવાબ આપશે. આપી દે મારી ભૂલ થઈ ગઈ કે જે બી થયું બરોબર. અને આપણને કહે છે આપણને મૌખિકમાં કહી દે કે ભાઈ અમારી ભૂલ થઈ ગઈ ને હવે બીજી વાર આ રીતનું હું નહીં કરું. બરાબર છે. બસ આ તો સાહેબે આપણને આપણે કેમ કીધું આપણે ધારતા તો આપણે આવેદનપત્ર લઈને ડીઓમાં જઈ શકતેલા પણ આપણે કીધું કેમ કે આપણે સાહેબ જોડે મારી ટેલિફોનિક વાત થઈ સાહેબે કીધું કે રૂબરૂ મુલાકાત આપણે જાણ્યા વગર સ્થળ પર જાણ્યા વગર આપણે કઈ એક્શન નથી લઈ શકતા એટલે સાહેબની મુલાકાત લઈએ બાળકની મુલાકાત લઈએ વાત સાચી છે કે ખોટી છે તો સાહેબે કીધું ભાઈ ભૂલ થઈ ગઈ તો આપણને ખબર પડી વાત સાચી છે તો બાળક સાચું છે. હા એટલે આપણે મળ્યા વગર આપણે કઈ જ નહીં કરી શકતા ને તો બાળકને સાહેબ જરા બોલાવી દો પૂછી લઈએ પછી અમે બરાબર હા રજા લઈએ બરાબર સોરણ રામોન. સક્રિયભાઈ ના ના, રહ્યો. સક્રિયભાઈ આવો કસીરો કા લો આવો છે. બાળકોને શાળામાં કામ કરાવવાનું ના બોલો તમે આટલા ઊંચા અવાજથી બોલો છો પેલા ભણીને બોલો છો એમની મરજીથી કામ કરે તો આપણે તો શિક્ષણ આપવાનું હોય તો બાળકોને કામ કરાવવાનું કોઈ હોય મરજીથી કરતો હોય તો ભાઈ અમારા જે અહીંયાના વિસ્તારના લોકો જે બાળકા મજૂરી કરતા મજૂરી કરે ત્યાં હું તો એમ કહું છું કે સ્કૂલમાં પણ મજૂરી કરતા શીખવાનું છે એવું મને લાગે છે એટલે સ્કૂલમાં પણ મજૂરી કરતા શીખવાનું છે એવું લાગે છે એથી મજૂરી કરતા શીખીએ ને પછી બાળકા મજૂરી જ કરવા જાય ત્યાં ભણે ને આગળ જાય તો વિચારતા નહીં એવું લાગે છે એ કરતાં સરકાર નાના બાળકોને હક કામ કરાવવાની છૂટ આપી દીધી હોય ને સારું રહે. આ ખોટી આવી બધી ગ્રાહકો શું કામ પછી કાઢવાની શિક્ષિત છે. મારા પર ફોન આવ્યો બાબુ બીજા હાથે બધા બીજા શું કરેલું તે કઈ રીતે હાથ થઈ આવા હે પથ્થરથી એટલે કયા પથ્થરથી શું કરી દેલો પથ્થરને અહીંથી ટ્રેક્ટરમાંથી કોણ કોણ ઉતારેલા તમે 8 માળા 7 માળા કેટલા છોરાઓ હતા આમાં છે ફોન કર. બધા 15 છોરાઓ બધા ઉતારેલા પૈસા આલ્યા કે કોઈ ચોકલેટ બોકલેટ આલી કે કોને ઉતારવા કીધેલું કયા સાહેબ કઈ ના સાહેબ આચાર્ય સાહેબ પણ કઈ ના આ બેઠા કે એવું કઈ છોરા વતારતા પેલો બીજો હાથ પકડ બીજો બે હાથે એક હા પથ્થર આ સાલા પડે અહીં આ પેલા હાથે બે હાથે પડ્યા એક હાથે થોડે પડે આ ઘણા કદીનું હા એક હાથે ને બે હાથે સાલા પથ્થરને ઉતાર્યા છે એક હાથે થોડું કઈ જરૂર થોડું બે હાથે પડે કઈ હા હા તો પછી એ એટલે કે ઓકે તું કરો ખાલી બનાવટ જેવું કરતા નહીં હવે ના, ના. મહેરબાની હાથે હાથું કહેજો આ તો સણાની દિન આવેલા બાટાનું બાળનું જ ના ના અમારે વાઢવાનું ચાલુ નહીં કર્યું દાદા અમે કઈ દેખાવું જોઈએ આ ઘણા કદીનું આ જે સાલા પડલા દેખાઈ રહ્યા ને આપું આ નહીં દેખાતા ભાઈ મારી વાત સાંભળો ભલે જે બી હોય હાથે ભણતું નહીં હોય, બીજી સાથે જ રાખે ખોટી અમારે કઈ પર્સનલ દુશ્મની નહીં તો પછી સાહેબે હા. સ્વીકારી લીધું હા. તને આવી વાતને તો પછી. સ્વીકારી લીધું આપણે આવી વાતને પૂરી કરો આલી વાતને પૂરી કરો આ સોળો અગામ લીધો મારો છોકરો તમારો હોય કે મારો હોય કે સાહેબનો હોય છોકરો મારી વાત સાંભળો અમે સાહેબ સાથે મુલાકાત કરવા આવ્યા છે રાજકોટમાં બરાબર તમારા છોકરા એટલા તમને કાંઈ ખાલી કરી લો. બાળ મજૂરી કરાવી એ ગુનો છે કે નથી એ ગુનો છે અમે બી છીએ. બરાબર નહીં હોય સ્કૂલના નહીં હોય એટલે હોય ફરજમાં કોની ફરજમાં આવે છે સ્કૂલના મારા ઘરના છોકરા છે હું તો બીજાને કહેવા વાળો છું. આ તો તમને નથી તમારે કરાવવા દેવું હોય તો તમે નથી બોલો તમે આ મેટરના અંદર અચ્છા, પણ આ સોળો મારો છે આ તો તમારા છોકરા સાઈડ પર છોડો
બરાબર? એક છોકરે થઈને નહીં ઉતારવાય. તમારા છોકરાને તમે સાઈડ પર છોડો. હા તો બસ તમારા છોકરાને સાઈડ પર છોડો. તમારે મજૂરી કરાવવા છે તમારા છોકરાને બાળ મજૂરી, તો તમારો વિષય છે. પછી બીજા સાથે સાથે જે બીજા બાળકોને નુકસાન થાય છે એમનું. બીજાને બી હાથે થઈને તમે બધાય હું તમારા સ્કૂલના તરફેણમાં બોલો છો ખબર છે અમને કે ભાઈ તમારા છોકરાની બહુ અહીંયા નોકરી કરે છે સંચાલકમાં. બરાબર, એ બધી જ ખબર છે અમને, બધું માહિતી અમે કાઢી રહ્યા છે. એટલે તમે વચ્ચે જ બોલો, તમે વચ્ચે જ બોલો. જે મેટર છે પ્રિન્સિપલ સાહેબનું જે બાળ મજૂરી કરાવે છે પ્રિન્સિપલ સાહેબ સાથે વાત કરી છે. કાલે પણ તમે વિડીયોમાં બોલતેલા. એટલે પાર્ટી તરફથી છે કે પછી સમાજ તરફથી છે? સમાજ તરફથી. હા બસ એટલે એમ કહું પાર્ટીનો પછી ઉલ્લેખ નહીં થવો જોઈએ પાછળ. ના, ના. હું બી પાર્ટીથી છું, બરોબર? આ ભાઈ છે મારા કામનો છે, કોઈ બીજો નથી. એનો છોરા બી પડે છે. સમાજ તરીકે હા, પછી એમ થયું કે આમ આદમી પાર્ટી દ્વારા આ બિલાણ ખાન ઢીકણો, હું તો કોંગ્રેસમાં છું, હું અધ્યક્ષ છું, બરોબર? હા. એટલે તમે કોણ છો અહીંયા? ના સંધવાને ફોનમાં મારી વાત આપો. હા, આપણે સ્કૂલમાં અમારા મેનેજમેન્ટ સમિતિના અમુક સભ્યો બી છે, બરાબર. હવે મારું ઘર કેટલે દૂર છે? હા, 10 કે 15 મીટર દૂર છે, બરોબર? બરાબર. અહીંયા પ્રોબ્લેમ થાય મને બી ખબર પડે, હા. નહીં પડે એવું નથી. આપણે પ્રોબ્લેમ તો તમને ખબર પડે, બાળકો ત્યાં કામ કરે છે, તગારા મુશ્કેલ નાખે છે, તો તમારું બાળક હોય તો મારું બાળક હોય. હા. આપણા બાળ મજૂરી કરાવવાનો પ્રિન્સિપાલ સાહેબને આવો અધિકાર કોને આપ્યો એમ કહું છું હું. હા, એ સાહેબને કાલે અમારે એ જ વાત થઈ. દેખો સાહેબ તમે કામ કરે એ લોકો. એવું કે છે આ સવારે ટેક્ટર મળ્યું આર્યનના રીતે. હા. હવે આના મુહૂર્ત સાચું તો એ રાત્રે મેં મુખ્યમંત્રીનો 8 વાગે ફોન કર્યો હતો. એ મુખ્યમંત્રી રાત્રે આપણે કોઈ મજૂર મળતા હોય છે તો આપણે રાત્રે ટેક્ટર ખાલી કરાવી દઈએ, હા. તો આપણે સવારે કામ ચાલુ થાય. રાત્રે લગભગ 8:30 9 વાગ્યા સુધીમાં 2 વખત મારા જીતુભાઈ કીધું ગમે તે જે મજૂર બોલાવો આપણે કાલે કામ ચાલુ કરવાનું છે. મુકેશભાઈ એવું કીધું કે રાત્રે સાહેબ મજૂર મળ્યા નહીં, પણ સવારે હું મારી ટેક્ટર મુકાવી દઉં છું. આપણો છોકરો આપણો બહેનો છોકરો કોણ આવે મને ખબર નહીં ભરવા પ્રમાણે. ઊંચા રચેલી ડામોર પડે ચુનવાણા પ્રાથમિક શાળા, જે કાલે સોશિયલ મીડિયામાં મજૂરી માટેનો મારો વિડીયો વાયરલ કરેલો, એમાં આજે સમાજના આગેવાનો અહીંયા આવ્યા છે. એમને એવું લાગે કે મજૂરી તો અમે આજ પછી આવું કામ બાળકો જોડે નહીં કરાવીએ, અને જે અમારે બહુ જમી સ્વીકારી છે. કંઈ નહીં. આ સમાચારમાં આપણે વિસ્તારપૂર્વક જોયું. આને લઈને તમે શું કહેવા માંગો છો, તમારી શું રાય છે એ તમે કોમેન્ટ બોક્સમાં લખજો અને જણાવજો. અને આ ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશ ચેનલ એ આપણી છે, એને સબસ્ક્રાઇબ નહીં કર્યો તો સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો અને આ ચેનલને સપોર્ટ કરજો. અને આ ચેનલને ઘર ઘર, ગામડા ગામડા, ડુંગરા ડુંગરા હરેક લોકો સુધી પુગાડજો. ફરી આપણે મળીશું બીજા સમાચારની સાથે. જય જોહાર, જય ભીમ, જય ભીલ પ્રદેશ.